वेदांत का जितना भी कैंपस हो हमेशा बच्चों के हित में और पेरेंट्स के डिस्कशन के साथ ही डिसीजन हुआ है। जैसा कि इंटीरियर विस्ताરની અંદર છે, આ પ્રીમિયમ લોકેશનની અંદર છે। આ જે વિદ્યાર્થીઓ ફી આગળ જે કેમ્પસ જોઈ લીધી છે અહીંયા ફરી જ આપણે દરેક વિદ્યાર્થીને જ્યાં સુધી એમની ઈચ્છા હોય ત્યાં સુધી એ ભણાવવા દેવામાં આવે એ વાલીઓની અને અખિલ ભારતીય વિદ્યાપીઠની સ્પષ્ટ માંગ છે। તમારે નવા વર્ષથી નવું કેમ્પસ શરૂ કરો, નવા વિદ્યાર્થીઓ તમારે કેમ્પસ લેવો હોય એટલે લો, તમારા તાકાત હોય સીબીએસઈ ગુજરાતી મીડિયમ તમને જે સરકારની પરવાનગી તમારે જે કરવું એ સ્કૂલમાં કરો, પરંતુ આ સ્કૂલમાંથી એક પણ વિદ્યાર્થી સામાન્ય વિદ્યાર્થી એ સ્કૂલે જવા તૈયાર નથી। मैनेजमेंट के साथ ट्रस्टी लोगों के साथ में मीटिंग बुलाएंगे, आप लोगों से बात करेंगे और कहे दिल आपके एक एक सवाल का जवाब दिया जाएगा। आज आपने लिखित में मुझे जो एप्लीकेशन दिया है ये मैं स्वीकार करता हूँ। आपके बिहाफ पे मैं स्कूल का प्रिंसिपल मेरे मैनेजमेंट के सामने ये चीज़ रजू करूँगा। उसके मुताबिक आप लोगों को मीटिंग के लिए बुलाया जाएगा और मीटिंग में आपके साथ में सारे डिस्कशन जो है वो साथ में बैठ करके लिए जाएंगे। નમસ્તે, ભૂમિ લખાણી, કર્ણાવતી મહાનગર મંત્રી એબીવીપી। હમણાં થોડા સમય પહેલાં જ અમદાવાદ ખાતે આવેલી ઈસનપુરની અંદર આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તથા જે ઇંગ્લિશ મીડિયમની અંદર જે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ છે એવા 3500થી વધારે વિદ્યાર્થીઓને શોર્ટ નોટિસની અંદર જે ટૂંકા સમયગાળાની અંદર આ વેદાંત સ્કૂલથી સ્થળાંતરિત કરી અને નજીકની બીજી એક બીવીડી મુક્ત જીવન કેમ્પસ જે છે એ આ શાળા સંચાલકોએ જે નવું ખરીદ્યું છે ત્યાં આગળ સ્થળાંતરિત કરવા માટેની આગ્રહ જે છે એ શાળા પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે। એને લઈને એ ઘટનાની જાણ એબીવીપીના કાર્યકર્તાઓ થતાં આજરોજ અહીંયા આગળ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે, આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ આ સ્કૂલનું વાતાવરણ જોઈને અહીંયાની જે સેફ્ટી પર્પઝથી જોઈને અહીંયા આગળનું જે લોકેશન છે એ જોઈને અહીંયા આગળ એડમિશન લીધું હતું તો એ વિદ્યાર્થીઓને અહીંયા આગળ જ આગામી એનો અભ્યાસ કરવા દેવામાં આવે, એનો યથાવત રાખવામાં આવે। જે નવા વિદ્યાર્થીઓ જે છે જે આગામી સમયની અંદર અહીંયા અભ્યાસ લેવા માટે આવવાના છે એ વિદ્યાર્થીને બીવીડી કેમ્પસ બતાવી અને ત્યાં આગળ આપવું હોય તો ત્યાં આગળ આપી શકે છે, પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી એમને અહીંયા અભ્યાસ કરવા દેવામાં આવે એવી એબીવીપીના કાર્યકર્તાઓ અને વાલીઓ સ્પષ્ટ માંગ કરી છે। અને એને લઈને જે પ્રશાસન છે એણે પણ પોઝિટિવ અમને આશ્વાસન આપ્યું છે કે આગામી સમયની અંદર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં આવશે અને જેઓ આગામી સમયની અંદર વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાપીઠ પરિષદ ઉગ્ર રજૂઆત કરશે, આંદોલન કરશે, ધરણા પડશે।